નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલ કોમ્પ્લેક્સમાં ઈ-બાઇક શોરૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ફાયર વિભાગની ટીમે કોમ્પ્લેક્સમાં ફસાયેલ એક વ્યક્તિને સલામત રીતે બહાર કાઢ્યો હતો। ઘોઘા સર્કલ પાસેના જ્યોતિર્લિંગ એવન્યુ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલ નેશનલ બેટરી નામના ઈ-બાઇક શોરૂમમાં ગત રાત્રિના સમયે આગ લાગી હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા કોમ્પ્લેક્સમાં રાખવામાં આવેલ 45 જેટલા ઈ-બાઇક અને ₹50,000 રોકડા બહાર કાઢી લઈ આગની લપેટથી બચાવ્યા હતા। આ ઉપરાંત કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફસાયેલ કુંદનકુમાર નામના વ્યક્તિનું રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યો હતો। ફાયર બ્રિગેડ ટીમે 34,000 લીટર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી।